अहमदनगर का एक कपल है, नाम सुना अहमदनगर, अब नाम बदल गया। क्या बदला? मोदी जी सबके नाम बदल रहे। औरंगाबाद का नाम बदल गया, पता है? संभाजी नगर। साफ कर देगा, घूस के खत्म कर देगा। अहमदनगर का एक कपल है, मेरा बहुत परिचित है। उन्होंने मुझे कहा कि मेरे लड़के की शादी तो कर ली, लेकिन मैंने मेरे लड़के को कहा कि बेटा, मैं चाहता हूं तू कोई बच्चे को जन्म मत देना, क्योंकि वो बच्चा जब बड़ा होगा, आफ्टर 50 इयर्स, 30 इयर्स, 50 इयर्स, उसने कोई भी गलती नहीं की होगी तो भी क्लाइमेट चेंज की वजह से, ग्लोबल वार्मिंग की वजह से वो इतने सारे रोगों का शिकार बनेगा कि जिसको हमने जन्म दिया उसको बहुत जल्दी से हम मौत मिल देंगे। उससे अच्छा है મને માટુંગા ની એક છોકરી હમણાં મળવા આવી હતી ને, મેરેજ વાલકેશ્વરમાં થયા. સી ઇઝ અ પ્રેગ્નન્ટ. મને કહે કે મારા સાહેબ, મારી આજુબાજુમાં રહેતા લોકોની જિંદગી જોયા પછી, જાણ્યા પછી મને જે બચ્ચું આવવાનું છે એને હું કઈ રીતના સંસ્કાર આપીશ એની મને ચિંતા થાય, ટેન્શન આવે. સાચું કહું, તમારા કરતા અમે જેટલા મોટા બેઠા છીએ ને, અમે ઘણીવાર ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, ભગવાન તેમને વહેલો જન્મ આપ્યો ને, તને લાખ લાખ ધન્યવાદ. મોબાઈલ આવ્યા એ પહેલા તો અમે દીક્ષા લઈ. કદાચ અમારા હાથમાં મોબાઈલ હોત ને તો અમે કદાચ દીક્ષા ના લીધી હોત, અમે બચી ગયા. યુટ્યુબ અમે વેલા જ મળ્યા. મેગી આવી એ પહેલા અમે મોટા થઈ ગયા. હા હા, તમારી લાઈફની પથારી ફેરવી નાખીશ. જે દૂષણ, જે વ્યસન તમારા જીવનની અંદર તમને તો ખતમ કરશે, તમારા પરિવારને પણ ખતમ કરી નાખવા. અત્યાર સુધી એક પણ વ્યસનનું સેવન ન કર્યું હોય તો મારા તરફથી તમને ધન્યવાદ. પણ આજની શિબિર સાંભળ્યા પછી તમે જો નક્કી કરતા હો કે જિંદગીમાં સાહેબ હવે એક પણ વ્યસનનું અમે સેવન નહીં કરીએ, તો મારા તરફથી તમને ડબલ ધન્યવાદ. છેલ્લું વાક્ય કહી અને નંબર 2 માં જાઉં છું. જિંદગીમાં સફળ થવું હોય, જીવનના કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવું હોય તો ક્યારે એમ નહીં બોલતા ઇટ ઇઝ અ પોસિબલ બટ ડિફિકલ્ટ. ઇટ ઇઝ અ પોસિબલ બટ ડિફિકલ્ટ એવું નહીં બોલતા, પણ એમ બોલજો ઇટ ઇઝ અ ડિફિકલ્ટ બટ યસ. મારા સે પોસિબલ છે પણ બહુ ડિફિકલ્ટ છે. ઉલટું કરી નાખો.